સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ફરી એકવાર નાયબ કલેક્ટર એસડીએમ ચોટીલા એચટી મકવાણા દ્વારા તપાસ કરતા વધુ એક ડમ્પર ઝડપી પાડવામાં આવ્યું। આજરોજ તારીખ 11/2/2025ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે નાયબ કલેક્ટર એસડીએમ ચોટીલા એચટી મકવાણા દ્વારા સાંજના 5:30 વાગ્યાના સમય દરમિયાન થાનગઢ લાખામાચી રોડ પર આકસ્મિક રીતે તપાસ કરીને રેડ પાડતા રોયલ્ટી પાસ વગરના તેમજ સાથે ઓવરલોડેડ તેમજ અનધિકૃત ખનીજનું વહન કરતા કુલ એક ડમ્પર જે વાહન નંબર GJ13AX9396 જેના વાહન માલિકનું નામ સામતભાઈ નાઓ પાસેથી ઝડપી પાડેલ હતું, જેની મુદ્દામાલની કુલ રકમ ₹26,25,000 અંકે ₹26,25,000 પૂરા થાય છે, જે વાહનનું વેબ્રિજ ખાતે વજન કરી ડમ્પર જપ્ત કરી મામલતદાર કચેરી થાનગઢ ખાતે મૂકીને ગુજરાત નિવારણ ગેરકાયદેસર ખાણકામ પરિવહન અને સંગ્રહ નિયમો 2017 અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।